નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બેંક ઓફ બરોડાને હોમ લોન વિશે વાત કરીશું। મિત્રો, બેંક ઓફ બરોડામાં ખાસ કરીને હોમ લોન માટે હવે તમારે કઈ રીતે અરજી કરવી, કેટલા તમારે ઈએમઆઈ રાખવા, મિત્રો ખાસ કરીને જે જરૂરી દસ્તાવેજો એ તમારે કયા કયા આપવા, લોન માટે કઈ કઈ લાયકાત જોઈએ છીએ, મિત્રો કેટલો વ્યાજદર છે, ખાસ કરીને આપણે બધી જ માહિતી હોમ લોન વિશેની આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। જે લોકો નવા છે તે લોકો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી આવા ને આવા વિડીયો તેમને સૌપ્રથમ મળી રહે। મિત્રો, આપણે સૌપ્રથમ સમજીએ કે હોમ લોન શું છે। મિત્રો, બેંક ઓફ બરોડાની હોમ લોન એ વ્યક્તિગત નાગરિકો માટેની લોન છે, જેનું મુખ્ય ઉપયોગ છે આપણે નીચે મુજબ છે જોઈશું। ઘર અથવા તો કોઈ પણ ફ્લેટની ખરીદી માટે, કોઈ પણ તમારી માલિકીની વસ્તુની જે મિત્રો લેવી હોય તો તેમના માટે હોમ લોન જરૂરી છે। મિત્રો, નવા ઘરના નિર્માણ માટે પણ લોન જરૂરી છે। જમીન ખરીદી અથવા તો વેચી શકો અથવા તો તમે લઈ શકો તે વિષય પણ લોન જરૂરી છે। બીજા બેંકમાંથી લોનનું ટેક ઓવર કરવા માટે પણ લોન જરૂરી છે। ઘરના ધોરણ સુધારવા, ખાસ કરીને એક્સેશન માટે પણ લોન જરૂરી છે। મિત્રો, આપણે વાત કરીશું લોનની રકમ કેટલી હોવી જોઈએ અને લોનની ટર્મ કેટલી હોવી જોઈએ તે વિશે વાત કરશું। તો લોનની રકમ 1 લાખથી શરૂ થાય છે અને 20 કરોડ રૂપિયા સુધીની તમને હોમ લોન મળે છે। મિત્રો, આ લોન ઉપરનો વ્યાજદર વિશે વાત કરીએ તો લોનનો વ્યાજદર 15 લાખ કે તેથી વધારે લોન હોય તો 8%થી વાર્ષિકથી ખાસ કરીને શરૂ થાય છે। મિત્રો, સામાન્ય રીતે આપણે વાત કરીએ તો વ્યાજદર આશરે 7.20%થી શરૂ થાય છે। લોનની રકમ છે એ ગ્રાહકની આવક, ક્રેડિટ સ્કોર અને લોનની મુદત પર આધાર રાખે છે। મિત્રો, આપણે જોઈશું કે લોનની કેટલી મુદત છે, મતલબ કેટલો સમયગાળો હોવો જોઈએ, તો મિત્રો 30 વર્ષ સુધીનો સમયગાળો બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવ્યો છે। મિત્રો, બેંક ઓફ બરોડાની પ્રોસેસિંગ ફી છે એ ખાસ કરીને ખૂબ જ ઓછી અને વિશ્વસનીય સેવા આપે છે। હવે મિત્રો, આપણે વ્યાજદર વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં જે તમારો વ્યાજદર છે એ તમારા સિબિલ સ્કોર, આવક અને લોન રકમ અને પસંદ કરેલી લોન પ્રકાર પર આધારિત હોય છે। સામાન્ય રીતે વ્યાજદર આપણે વાત કરીએ તો 8.60%થી લઈને 10.60% સુધીનો ફ્લોટિંગ રેટ હોય છે। મિત્રો, આ કોઈ ફિક્સ રેટ નથી। ખાસ કરીને આરબીઆઈ છે એ વ્યાજદર ચેન્જ કરે છે, તો આમાં પણ જે તમારી હોમ લોન શરૂ છે એમાં પણ તમારા હોમ લોનના દરોમાં ઘટાડો અથવા તો વધારો થઈ શકે છે, એટલે કે આરબીઆઈની નીતિ પ્રમાણે તે બદલતા રહે છે। હવે મિત્રો, લોન માટે કેટલી લાયકાત જરૂરી છે તે વિશે વાત કરીએ તો ઉંમર 21 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ આ લોનનો લાભ લઈ શકે છે। રેસિડન્ટ ભારતીયો અથવા તો એનઆરઆઈ હોય, પીઆઈ હોય કે ઓસીઆઈ હોય એક સાથે અરજી આપી શકે છે। મિત્રો, જે લોકોને સેલેરી આવતી હોય, ખાસ કરીને જે લોકો બિઝનેસમેન અથવા તો સેલ્ફ એમ્પ્લોયડ છે, તે બંને લોકો માટે આ હોમ લોન ઉપલબ્ધ છે। સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનો સિબિલ સ્કોર 700+ હોવો જોઈએ તો એમને સારામાં સારો વ્યાજદર મળે છે। મિત્રો, હવે આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તમારે પુરાવા કયા કયા જોઈશે, તો મિત્રો સૌપ્રથમ તમારે ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ જોઈશે। ત્યાર પછી સરનામાનો પુરાવામાં વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ જોઈશે। આવકના પુરાવામાં સરકારી સેલેરી સ્લીપ, આઈટીઆર ફાઇલ્સ અને બેંક સ્ટેટમેન્ટ તમારે ફરજિયાત જોઈશે। મિત્રો, તમારી સંપત્તિ, લાયકાત, જે પણ જમીનના કાગળો એ તમારે ફરજિયાત જોઈશે। ઔદ્યોગિક સમર્થન દસ્તાવેજો જે લાગુ પડતા હોય તે જોઈશે। મિત્રો, આ લોન વિશે આપણે થોડીક મહત્ત્વની માહિતી મેળવીશું તો તમારે પ્રોસેસિંગ ચાર્જ પણ આ લોન પર લાગશે। મિત્રો, લોન પર લાગતી જે પણ ચૂકવણી છે એ સરેરાશ 8,500થી લઈને 25,000 રૂપિયા સુધી રહેશે। મિત્રો, પ્રી ક્લોઝર ચાર્જ પણ સામાન્ય રીતે લોનના રેટ પ્રમાણે રહે છે। મિત્રો, આપણે બાંધકામ માહોલમાં 18થી 36 મહિના સુધી વ્યાજદર પણ ઈએમઆઈ ન ભરવાની છૂટ પણ મળતી હોય છે, એટલે કે આ મહત્ત્વની વાત છે। મિત્રો, જે પણ બાંધકામનો સમય છે એમાં તમારે 18થી 36 મહિના સુધી વ્યાજદર પણ ઈએમઆઈ ન ભરવાની છૂટ પણ તમને મળે છે। મિત્રો, આપણે ઈએમઆઈની વાત કરીએ તો ઈએમઆઈ એટલે હપ્તા। મિત્રો, આ લોનમાં ઈએમઆઈ તમારે દર મહિને ફિક્સ એક તારીખ નક્કી કરેલી હોય છે, તે દિવસે કપાય છે અને તે જ દિવસે તમારે બેંકમાંથી એક હપ્તો કપાય છે, જેના ભાગરૂપે આ રકમ તમારે ચૂકવવાની હોય છે, જેમાં વધારેમાં વધારે ભાગે વ્યાજ અને મુખ્ય જે લોનની રકમનો હોય છે। મિત્રો, હવે તમારે જ્યારે પણ આ લોનમાં પૈસા ભરવા હોય તો અગાઉ તમે પૈસા પણ ભરી શકો છો અને વ્યાજદર પણ તમે ઓછો કરી શકો છો, જેનો કોઈ ગંભીર દંડ નથી અને જે ફ્લોટિંગ લોન પર તમને મળે છે।
મિત્રો આ લોન માટે હવે તમારે કઈ રીતે અરજી કરવી તે વિશે વાત કરીશું. તો હવે તમારા કોઈ પણ નજીકની જે વિસ્તારની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ પર તમારે જવાનું રહેશે, અથવા તો બેંકની અધિકૃત જે વેબસાઇટ છે www.bankofbaroda.com પર તમારે જવાનું રહેશે. ત્યાં પણ તમને માહિતી મળી જશે. મિત્રો કોઈ કોલ સેન્ટર અથવા તો રિલેશનશિપ મેનેજર દ્વારા તમારે માર્ગદર્શન લેવું જોઈએ તો તમને વધારે માહિતી મળી શકે. મિત્રો ઉપયોગી માહિતી વિશે વાત કરશું તો તમારે સિબિલ સ્કોર તમારે જમાવવાનો રહેશે. ઓછું વ્યાજદર જો તમારે મેળવવું હોય તો ખાસ કરીને વધારે શક્યતા આમાં વધે છે. જો જેટલું વધારે મિત્રો પગાર હોય તેટલું વધારે તમને લોન મળી શકે છે. લોન પહેલાં ખાસ કરીને જે પણ વિગતો છે એ જાણીને હવે તમારી ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરી શકો છો કે કેટલી લોન લો છો તમે, કેટલો વ્યાજદર અને કેટલા ઈએમઆઈ આવે છે. મિત્રો આશા કરું છું વિડીયો ગમ્યો હોય, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.